મિત્રો આપણે આવેલા છે અત્યારે કિયેટર ફેસ્ટમાં અમદાવાદ અને આપણી જોડે છે રોનીભાઈ. તમે ઓળખતા જ હશો, મારે ઓળખાણ આપવાની જરૂર નથી. તો કેમ છો રોનીભાઈ? એકદમ મસ્ત. અને તમે પાટણથી છો અને હું પેલા થોડુંક નાનો નોર્મલી કહી દઉં તો પાટણ મારું બીજું ઘર હતું 4 વર્ષ માટે. મેં કેડી પોલિટેકનિક પાટણમાંથી જ મેં એન્જિનિયરિંગ પાસ કર્યું છે, એટલે પાટણની રગરગમાં મને ખ્યાલ છે. જો કદાચ પાટણ બી જાઉં તો પેલા 2-3 વસ્તુ છે કે દાળ પકવાન અને હરિઓમની પાણીપુરી પેલા ખાવાની. તમે પણ આવો ને તો કોઈક દિવસ ખાજો, કારણ કે બહુ જોરદાર ટેસ્ટ હોય છે. પછી બીજું આપણે પૂછવાનું હતું કે રોનીભાઈ, ઘણા લોકો સોશિયલ મીડિયાની અંદર કામ કરવા માંગે છે, તો જો એમને આવું છે સોશિયલ મીડિયાની અંદર તો ક્યાંથી શરૂઆત કરી શકે? મતલબ જો પહેલા તો હું એમ કહ્યું કે સોશિયલ મીડિયામાં તમે આવા કેમ માંગો છો. બીજું સવાલ એ પણ થવો જોઈએ કે તમે જે વસ્તુ કદાચ આવા માંગો છો તો તમારી પાસે એવું શું છે, એવો સબ્જેક્ટ શું છે કે જેની અંદર તમે એક્સપર્ટ નથી પણ તમને એની અંદર વધારે મજા આવે છે, એના બધી વસ્તુ જાણકાર પણ હોવા જોઈએ અને વધારે જાણકારી લેવા માટે પણ વધારે તમે ઉત્સુક હોય તો હું કહીશ કે તમે આ ફિલ્ડમાં આવી શકો છો. અને ઓપનલી બહુ જ માર્કેટ છે. આની અંદર કોઈ એવું ક્રાઇટેરિયા નથી કે તમે ગ્રેજ્યુએટ હોવા જોઈએ, આ થવું જોઈએ, પેલું થવું જોઈએ, આ સિટીથી હોવા જરૂરી છે, મેટ્રોમાં હોવા જોઈએ. આ કોઈ વસ્તુ લેવા દેવા નથી. તમારી પાસે જસ્ટ નોલેજ છે અથવા તમારી પાસે કોઈ ટેલેન્ટ છે, વી આર ઓપન, તમે આવી શકો છો. ઓકે. અને રોનીભાઈ પણ સારા એવા ઇન્ફ્લુએન્સર. અને તમે કેટલા પેજ ચલાવો છો અત્યારે? નોર્મલી હું મારું સિંગલ પેજ ચલાવું છું અને મારું એક પર્સનલ છે આરજે રોની, જે મારે PR માટે વધારે યુઝ કરું છું. લાઈક કેમ કે માર્કેટિંગ બજારની તો ખરી પણ પોતાની પણ માર્કેટિંગ કેમ કરવી જોઈએ, અહીંયા આવ્યા છે, શું છે, ક્યાં ફરીએ છીએ, એ વસ્તુનું એક સ્ટોરી ટાઈમ માટે આપણે મારું એક આરજે રોની તરીકે હું પેજ ચલાવું છું. બરોબર. અને બીજું પેજ છે કભી ખાય કે જે ઇઝ ધ મેન પેજ છે. હવે આવનારા સમયની અંદર અમારી એક અલગ ફોર્મ એમાં સ્ટાર્ટ કરશું, એટલે કંઈક નવું આવશે એમાં પણ. ઓકે. હવે આપણે જે બધા લોકો કન્ટેન્ટ તો બનાવે છે, બરોબર, પણ હવે આપણે વિડીયો બનાવવાની સાથે આમાં જે કમાણીનું પણ અમુક પ્રશ્ન હોય તો આમાં કમાણી પણ થઈ શકે. શરૂઆતની અંદર તો તકલીફ રહે, પણ પછીથી જો મેં મારી ફિલ્ડ 9 વર્ષ પહેલા મેં સ્ટાર્ટ કરી છે, એટલે મને ખ્યાલ છે મેં આમાં કોઈ પણ કમાણીના લીધે અથવા કમાણીના માટે મેં નતું કર્યું. બરોબર. એક બાય પ્રોફેશનલ થઈ ગયું છે. બસ ફોટોગ્રાફર, એન્જિનિયર ના બધું રહી ચૂક્યો પછી મારે બહાર ફરવાનું કામ હતું એટલે મેં ફૂડ બ્લોગિંગ સ્ટાર્ટ કર્યું. દેન ના પછી મારી પાસે જે કળા હતી શૂટિંગ, એડિટિંગની, મને બોલતા નથી આવડતું હજી પણ, હું શીખું છું. બરાબર છે. જે તે સમયે કરતો હતો ત્યારે પણ અત્યારે હું એ શીખું છું. પણ જ્યારે આગળ જતા ખબર પડી કે આમાંથી પણ કમાણી કરી શકાય. મેં મારા સોર્સિસને ઓછા કરતા મારા પાસે લાગ્યું કે હવે હું આમાંથી પૂરે ટાઈમ કમાઈ શકું છું. મારું ઘર, હું મારા શોખ, મારી બધી વસ્તુ વાપરી શકું, કરી શકું છું, તો જ હું આ ફિલ્ડની અંદર વધારે આગળ જઈશ. પણ હું એમ કહીશ કે જે લોકો કદાચ પૈસાના લીધે અહીંયા આવે છે તો ફર્સ્ટ બાઉન્ડ્રી જ એમને નડી જશે કે આનાથી આગળ નહીં જઈ શકે. સીધે ડાયરેક્ટ પૈસા માટે જે લોકો શરૂ કરતા હોય તો એ રીતે નહીં આવવાનું. યસ, એનું કારણ એવું છે કે આની અંદર પેશન્સ, ટાઈમ ક્યારે આવશે, કેટલા સુધીની લિમિટેશન છે, આનું કોઈ બાઉન્ડ્રી નક્કી નથી. કદાચ આ તમે કામ આજે ચાલુ કર્યું, કદાચ 15 યા 20 દિવસે, 1 મહિના કે 1 વર્ષની અંદર પણ તમે મારા કરતા પણ વધારે ફોલોવર લઈ શકો છો. પણ જો તમે એને ધ્યાનમાં રાખીને લઈને આવશો કે ભાઈ હું આ વસ્તુ કરીશ ને મારા પૈસા આટલા આવતા થઈ જશે, તો તમે 2 વર્ષમાં પણ નહીં આવી શકો. બરોબર. મતલબ એકલું પૈસાને ધ્યાનમાં રાખીને જો શરૂ કરશો તો એના માટે તમારે કન્ટેન્ટ પણ આપવું પડશે. લોકોને શું પસંદ છે વધારે એ રીતના, અને તમને શું ગમે છે એ રીતના તમે કન્ટેન્ટ રાખશો તો તમે અહીંયા સફળ થઈ શકશો. સૌથી સારી વાત એક જ કહીશ કે કન્ટેન્ટ અને તમારી ક્વોલિટી ઉપર ફોકસ આપશો તો 3જો નંબરનો પાયો એ ઓટોમેટિક ચાલતો તમારા ઘર, તમારા દરવાજા સુધી સામે ચાલીને આવશે. અચ્છા. ઓકે. થેન્ક યુ રોનીભાઈ. થેન્ક યુ માહિતી આપવા બદલ. ઓકે. તો હવે તમને ઘણો બધો અહીંયા ખ્યાલ આવી ગયો હશે કે કઈ રીતના સોશિયલ મીડિયાની અંદર આવવું હોય. તો આની અંદર શું તમારે પેલા નક્કી કરવાનું છે, શું કામ કરવાનું છે, આ બધું પેલા તમારે નક્કી કરવાનું. ને ખાસ કે પૈસા એકલા ધ્યાનમાં રાખીને સોશિયલ મીડિયાની અંદર જો તમે આવશો તો એ અહીંયા શક્ય નથી. બરોબર. તો એના માટે તમારે કન્ટેન્ટ રાખવાનું છે અને જે કે તમારે પેશન પણ એટલો જ જરૂરી છે. તો આ બધું જો તમારી અંદર હોય તો તમે ચોક્કસથી સોશિયલ મીડિયાની અંદર આવી શકો છો. મને એક વસ્તુ સૌથી વધારે યાદ આવે, હંમેશા મેં એક જગ્યાએ મેં સાંભળ્યું હતું, જો તમારું પેશન્સ નહીં હોય તો પેશન્ટ બની જશો. એ સાચી વાત છે, 100% રાઈટ. ઓકે, ચલો, થેન્ક યુ.